ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ મળે તેવી માંગ। પૂર્વ કોર્પોરેટરો રહી ચૂક્યા છે રસિકભાઈ પટેલ વોર્ડમાં ખડેપગે રહી વિકાસના કામો કરાવ્યા। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાને મેન્ડેટ મળે તેવી માંગ કરી રહ્યા છે અને પોતાના દ્વારા કરાયેલા વિકાસના કામો લોકો સમક્ષ અને જે તે પાર્ટી સમક્ષ મૂકી દાવેદારી નોંધાવી રહ્યા છે। તો પાટણ જિલ્લામાં પણ 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાંની ચાણસ્મા નગરપાલિકા ચૂંટણી યોજાવાની હોય બંને પક્ષોના ઈચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે। ત્યારે ચાણસ્મા શહેરના પણ એક પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને ગત સમયમાં વિકાસના કામો થયા ત્યારે ખડેપગે હાજર રહી ગુણવત્તા મુજબનું કામ કરાવી લોકોની સેવા કરનાર રસિકભાઈ મફતલાલ પટેલ પણ પોતાને ભાજપ પક્ષ વોર્ડ નંબર 5માંથી મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારે અને ફરીથી પ્રજાના કામો કરવાનો મોકો આપે તેવી માંગ કરી રહ્યા છે। ચાણસ્માના વતની 2013-14માં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બની કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકેલા રસિકભાઈ મફતલાલ પટેલ દ્વારા આજે સ્થાનિક મીડિયા સમક્ષ તેમણે ગત સમયમાં તેની દેખભાળ હેઠળ થયેલ વિકાસ કાર્ય રજૂ કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ચાણસ્માના વોર્ડ નંબર 5માં જો ભાજપ દ્વારા મેન્ડેટ આપશે તો મારે ચૂંટણી લડવી છે અને બાકીના અધૂરા રહેલ વિકાસ કાર્યોને પૂરા કરવા છે અને ભાજપ દ્વારા મેન્ડેટ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ત્યારે તેમની હાજરીમાં વોર્ડ નંબર 5 અને 6ના કેટલાક લોકો દ્વારા પણ ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 5માં રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ આપે તેવી માંગ કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ આપશે તો બારે બહુમતી થશે ને વિજય બનાવી વિકાસ કાર્યોને આગળ ધપાવે માટે રસિકભાઈ એક શિક્ષક અને નિસ્વાર્થી હોવાથી તેઓ વોર્ડ માટે તમામ કામ કરશે તેવી તેમને આશા છે। વધુમાં સથવારા સમાજના એક અગ્રણીએ પણ જણાવ્યું હતું જો ભાજપ રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ આપશે તો સથવારા સમાજ તેમને મત આપી અપાવી વિજય બનાવવા ખાતરી આપી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ દ્વારા આવા લોકપ્રિય ઉમેદવારને મેન્ડેટ આપે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ પટેલ અરુણાબેન રમેશભાઈ છે। અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રસિકભાઈ મફતલાલ 2013-14માં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર 5માં એમને સારી એવી કામગીરી કરી હતી, બરાબર। એટલે અત્યારે હાલની તારીખમાં કે એમના મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું એવું કામ કરે એવી અમારી અપેક્ષા છે અને અમે એવી આશા રાખીએ કે એમનો મેન્ડેટ મળે અને ભાજપ તરફથી લડે। મારું નામ પટેલ પ્રકાશકુમાર વિઠ્ઠલભાઈ છે। 2013-14માં રસિકભાઈ મફતલાલ પટેલ ઉમેદવાર વોર્ડ નંબર 5માં ઉભા રહેલા હતા અને એમને સારું એવું કાર્ય અમારું કામ વોર્ડનું કરેલું છે અને કરશે એવી અમને આશા છે અને કરતા જ રહી છે અહીંયા આગળ। તો એમને મેન્ડેટ આપવા માટે વિનંતી, ભાજપનું મેન્ડેટ આપવા માટે વિનંતી છે।